આની સામે એસીબી દ્વારા અનેક અરજીઓ છે તે પણ કરવામાં આવી હતી કે જે તેમને છાવરી રહ્યા છે, તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. અલગ અલગ આવા કાંડોની અંદર તેઓ સંપડાયેલા હોવા છતાં પણ તેઓની વારંવાર બદલી થઈ ચૂકી છે. તેમ છતાં તેની આ કોના જોરે આટલી રીતના તેઓ લાગવગ ચલાવીને આ રીતના લગ્નને પ્રોત્સાહન આપી રહ્યા છે. કોણ છે લવ જેહાદ કરાવનાર સબ રજિસ્ટ્રાર સૈયદ? પોસ્ટિંગ માટે મોટી રકમ ચૂકવાઈ હોવાની ચર્ચાઓ પણ અત્યારે થઈ રહી છે. 10 વર્ષથી એક જ શાખામાં ફરજ બજાવતા અધિકારીઓ સામે હવે સવાલ ઉઠ્યા છે. એ લવ જેહાદ કરાવનાર સબ રજિસ્ટ્રાર સૈયદ ઉપર અમદાવાદ ગાંધીનગરના એક મોટા મહિલા અધિકારીનો હાથ હોવાનું પણ અત્યારે એ માહિતી મળી રહી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સમાચારોમાં આગળ વાત કરી અમદાવાદ ગાંધીનગરની, તો અમદાવાદ ગાંધીનગરમાં લવ જેહાદનો મોટો પર્દાફાશ થયો છે. કોણ છે લવ જેહાદ કરાવનાર સબ રજિસ્ટ્રાર સૈયદ? સબ રજિસ્ટ્રાર સૈયદ અગાઉ દસ્તાવેજ કૌભાંડમાં ચાર્જશીટ પામેલા હોવાનો ઘટસ્ફોટ અત્યારે થયો છે. સૌરાષ્ટ્ર અને નડિયાદ બાદ ટૂંકા ગાળામાં વિવાદિત જગ્યાએ તેમની બદલી કરાઈ હતી. પોસ્ટિંગ માટે મોટી રકમ ચૂકવાઈ હોવાની ચર્ચાઓ પણ અત્યારે થઈ રહી છે. ત્યારે મદદનીશ નોંધણી અધિકારીની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. અધિકારી વિરુદ્ધ એસીબીમાં અનેક અરજીઓ અને પૂછપરછ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 10 વર્ષથી એક જ શાખામાં ફરજ બજાવતા અધિકારીઓ સામે હવે સવાલ ઉઠ્યા છે. શું ભ્રષ્ટાચારના જોરે વિવાદિત રજિસ્ટ્રારને અમદાવાદમાં મુકાયા? અમદાવાદના એક મોટા મહિલા અધિકારીનો સૈયદ પર હાથ હોવાનો પણ અત્યારે એક ખુલાસો થઈ રહ્યો છે. શું ભ્રષ્ટાચારના જોરે વિવાદિત રજિસ્ટ્રારને એ અમદાવાદની અંદર મુકાયા છે? મહિલા અધિકારીના જોરે સૈયદ એ અત્યારે લવ જેહાદ કરાવી રહ્યો છે કે કેમ, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે એ ગાંધીનગરની યુવતી અને કઠવાડાના યુવકના એ લગ્નમાં જે હંગામો થયો હતો, અમદાવાદના ઘી કાંટામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં એ લગ્ન મુદ્દે ભારે હોબાળો થયો હતો. તેને લઈને હવે આ સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં સબ રજિસ્ટ્રાર સૈયદનો સૌથી મોટો એ જે રોલ માનવામાં આવી રહ્યો હતો, એ સૈયદ અગાઉ પણ ઘણી વખત ચર્ચામાં આવી ચૂક્યા છે, વિવાદમાં આવી ચૂક્યો છે. એ લવ જેહાદ કરાવનાર સબ રજિસ્ટ્રાર સૈયદ ઉપર અમદાવાદ ગાંધીનગરના એક મોટા મહિલા અધિકારીનો હાથ હોવાનું પણ અત્યારે એ માહિતી મળી રહી છે. મારી સાથે ન્યૂઝરૂમથી કૃણાલ વધુ માહિતી માટે જોડાયા છે. કૃણાલ, છેલ્લા 2 દિવસથી અમદાવાદ ગાંધીનગરમાં એ લવ જેહાદનો પર્દાફાશ થયો છે, એમાં સૌથી મોટું એ ચર્ચાસ્પદ કોઈ નામ હોય તો એ સબ રજિસ્ટ્રાર સૈયદ છે, અને સૈયદને લઈને હવે મોટા ખુલાસા થયા છે. જે રીતના છેલ્લા લાંબા સમયથી આ ગુજરાતની અંદર એ લગ્ન નોંધણીને લઈને અનેક એવા પર્દાફાશો થઈ ચૂક્યા છે. અને સાથે સાથે જે નાની ઉંમરમાં એ દીકરીઓને ફસાવવા માટે જે રીતના તલાટી દ્વારા પૈસા લઈ અથવા તો સબ રજિસ્ટ્રાર દ્વારા આજે લગ્ન નોંધણી કરવામાં આવતી હોય છે, તેમાં હવે ફરીથી એક ચોંકાવનારા ખુલાસાઓ એટલા માટે થયા છે કે લવ જેહાદને વધારે પ્રોત્સાહન આપતા હોય તે રીતના સબ રજિસ્ટ્રાર જે સૈયદ છે તેઓ વારંવાર વિવાદો સાથે જોડાયેલા છે. તેમની ઉપર ચાર્જશીટ પણ અનેક વખત દાખલ થઈ ચૂકી છે. ને ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર અને નડિયાદ બાદ ટૂંકા ગાળામાં એ વિવાદોની અંદર તેઓની બદલી પણ થઈ ચૂકી છે. અને ત્યારબાદ હવે મદદનીશ નોંધણી અધિકારીની ભૂમિકા પણ આની અંદર ખૂબ એ શંકાના દાયરામાં છે. ને સાથે સાથે આની સામે એસીબી દ્વારા અનેક અરજીઓ છે તે પણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ અમદાવાદમાં એક મોટા મહિલા અધિકારીનો સૈયદ પર હાથ હોવાની પણ અંદરખાને તરીકે ચર્ચાઓ થઈ રહી છે. ને તેના જ કારણે મહિલા અધિકારીઓના જોરે જ સૈયદ આવી રીતના લવ જેહાદ છે તે અલગ અલગ જિલ્લાઓની અંદર કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અમદાવાદના ઘીકાંટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ્યારે લગ્ન નોંધણી કરવામાં આવી હતી ત્યાં પણ એક મોટો હોબાળો છે તે થયો હતો. અને ગાંધીનગરની યુવતી અને કઠવાડાના યુવકના જે લગ્ન કરવાના હતા તેમાં પણ યુવતીની ઓળખ છુપાવવા વકીલના કપડાં પહેરાવી અને તેમને કોર્ટની અંદર લાવવામાં આવી હતી. આમ તો જો કે કચેરી 10:30 આસપાસ ખુલતી હોય છે, પણ 9:30 વાગ્યા પ્રક્રિયા કોના કહેવાથી ચાલુ કરવામાં આવી હતી. સબ રજિસ્ટ્રાર MM સૈયદ કે જેની ઉપર કયા એવા મોટા અધિકારીઓના હાથ છે, તેના કારણે તેઓ કોર્ટની અંદર પણ આ રીતના એ ખુલ્લેઆમ
બે જે રીતના લગ્નો છે લવ જિહાદના તે પણ અત્યારે કરાવી રહ્યા છે. જોકે કાયદેસર લગ્ન નોંધણી થતી હોય તેનાથી કોઈને વાંધો ન હોય, પણ આ પક્ષપાત જેવું વલણ રાખી અને જે કોઈ આવા લોકો કોઈ દીકરીઓને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય તેને તેઓ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપતા હોય તે રીતનું અત્યારે દેખાઈ રહ્યું છે. ને તેના જ કારણે પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓથી પણ ઉગ્ર ઝપાઝપી પણ થઈ હતી અને વીએચપીના 3 કાર્યકર્તાઓની પણ અટકાયત છે તે કરવામાં આવી હતી. ત્યારે આજે આખી ઘટના બની હતી, તેમાં ધારાસભ્ય કૌશિક જૈન પણ આ મામલાને ક્યાંક ને ક્યાંક શાંત પાડવા માટે પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યા હતા. એટલે જે રીતના ગુજરાતની અંદર એ લગ્ન રજીસ્ટ્રેશનની જે ભૂમિકાઓ છે તેમાં ન માત્ર વ્યક્તિઓ પણ અધિકારીઓ પણ જવાબદાર છે. અધિકારીઓની આ જે ઢીલી નીતિ અને ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર કરવાના કારણે જ આવા જે ખોટા લગ્ન નોંધણી થઈ રહ્યા છે તેના જ કારણે અનેક વખત આ મામલે સવાલો પણ ઉઠી ચૂક્યા છે. પણ જે રીતના લવ જિહાદ એ ખૂબ ગંભીર પ્રશ્ન છે ને તેની રીતના જો લવ જિહાદને પ્રોત્સાહન આપતા અધિકારીઓ હોય તો તેમની ઉપર કયા મોટા અધિકારીઓ અથવા તો કોણ મહિલા અધિકારી છે કે જે તેમને છાવરી રહ્યા છે, તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. અલગ અલગ આવા કાંડોની અંદર તેઓ સંપડાયેલા હોવા છતાં પણ તેઓની વારંવાર બદલી થઈ ચૂકી છે. તેમ છતાં તેની આ કોના જોરે આટલી રીતના તેઓ લાગવગ ચલાવીને આ રીતના લગ્નને પ્રોત્સાહન આપી રહ્યા છે તેના ઉપર પણ અત્યારે કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમને જે મોટા મહિલા અધિકારી છે કે જેમની ઉપર એના હાથ છે તેઓ અત્યારે કહેવામાં આવી રહ્યું છે તેનું પણ નામ બહાર આવે છે કે કેમ ઉમંગ, તેની ઉપર પણ સૌ કોઈની નજર છે. જી બિલકુલ, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદ ગાંધીનગરની અંદર આ સૌથી મોટા લવ જિહાદનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અનેક વખત જાહેર મંચ ઉપરથી પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી ચૂક્યા છે કે કોઈ પણ સલીમ એ સુરેશ બનીને એ ગુજરાતની ભોળી દીકરીઓને ફસાવાનું કામ કરશે તો પછી તેમને ગુજરાત પોલીસ નહીં છોડે. ત્યારે ફરી એક વખત આવા લવ જિહાદના મામલે આવા અધિકારીઓ જે સૈયદ જેવા અધિકારીઓ એ લવ જિહાદને છાવરે છે, ક્યાંક ને ક્યાંક એ ભોળી દીકરીઓને ફસાવીને મોટા અધિકારીઓનો હાથ હોવાથી લીધે આ સૈયદ એકની એક જગ્યાએ 10 વર્ષથી નોકરી અને પોતાની ફરજ બજાવી રહ્યા છે. કેમ તેમની બદલી નથી થઈ રહી અને જ્યાં તેમની બદલી થઈ છે ત્યાં અનેક વખત આ સૈયદ એ વિવાદમાં આવી ચૂક્યા છે. ઘી કાંટા સબ રજિસ્ટ્રાર ઓફિસર પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે ઓફિસ ખુલવાનો સમય 10:30 હોય છે, પરંતુ એ હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન કરાવવા માટે આ સૈયદ એ 9:30 વાગે સબ રજિસ્ટ્રાર ઓફિસ આવી જાય છે. મુસ્લિમ સમુદાયના એ સાક્ષીઓને પણ પાછળના દરવાજેથી લઈ આવવામાં આવે છે. એ હિન્દુ યુવતીને પણ વકીલના એક કોટ પહેરાવીને લાવવામાં આવે છે કારણ કે લોકોને ખબર ના પડે. અને એવી રીતે આ સમગ્ર એ લગ્ન છે એ નોંધવાનો એ આખો પ્લાન એ સૈયદે ઘડ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ એ પોલીસ અને વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. હવે એ તો ત્યારબાદ પોલીસે તેમને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તે લગ્ન ત્યાં રજીસ્ટર નહોતા થયા, પરંતુ સવાલ એ છે કે આવા સૈયદ જેવા અધિકારીઓ જે ભોળી દીકરીઓને ફસાવીને જે લોકો એ લવ જેહાદની અંદર ધકેલી દે છે તેવા લોકોને આચરવા અને તેવા લોકોને છાવરવા માટે આ સૈયદ જેવા અધિકારીઓ અને સૈયદ જેવા અધિકારીઓ ઉપર જે પણ અધિકારીઓનો હાથ છે, અત્યારે તો એવી ચર્ચાઓ લોકમુખે થઈ રહી છે કે મોટા મહિલા અધિકારી છે તેમનો હાથ સૈયદ ઉપર છે ને તેને લઈને 10 વર્ષથી એ સૈયદની બદલી નથી થઈ. પરંતુ જોવાનું રહેશે કે હવે જ્યારે આ સૈયદના તમામ કાળા ચિઠ્ઠાઓ ખુલી રહ્યા છે ત્યારે સૈયદ ઉપર પણ કેટલી મોટી કાર્યવાહી કરવામાં આવે છે તેમની ઉપર સૌની નજર છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.